શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન, પ્રકરણ 8 ભારતની ભવ્યતા. પાષાણકાળથી લઈ લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. તો એવું કહે છે કે પાષાણ યુગ એટલે કે જે પથ્થરોમાંથી ઓજારો બનાવવાનો યુગ શરૂ થયેલો, એ યુગને પાષાણ યુગ તરીકે ઓળખાય છે. તો ત્યારથી લઈને એવું કહે છે કે 8મી સદી સુધી આપણે ભારતનો ઇતિહાસ શું છે તેના વિશે શીખ્યા. વિભિન્ન કાળની સંસ્કૃતિ, જુદા જુદા સમયની જુદા જુદા યુગની સંસ્કૃતિ, એ લોકોની રહેણીકરણી, એનો પહેરવેશ, તેમની પરંપરાઓ વિશે આપણે જાણ મેળવી. તેમના શાસકો, તે સમયના રાજાઓ કોણ હતા, સમ્રાટો કોણ હતા, તેણે કયા યુદ્ધ કરેલા, કેટલા પ્રદેશો જીતેલા, તેમના શાસનકાળ દરમિયાન તેમણે પોતાના નગરોને કેવી રીતે વિકસિત બનાવ્યા વગેરે જેવી ઘણી બધી માહિતીઓથી આપણે પરિચિત થયા. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. તો કે ભારત એક ઉપખંડ, એક મોટું વિશાળ રાષ્ટ્ર છે, દેશ છે. પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. તો કે પ્રાચીન કાળથી જ ઘણી બધી એવી વિદેશી પ્રજાઓ છે જે ભારત દેશ સમૃદ્ધ હતો, જે ધનવાન દેશ હતો, સમૃદ્ધ હતો, તેની સમૃદ્ધિથી આકર્ષાઈને અહીં ઘણી બધી વિદેશી પ્રજાઓ વ્યાપાર કરવા આવી અને કેટલી પ્રજાઓ એવી હતી જે કાયમના માટે ભારત દેશની સ્થાયી થઈ ગઈ ભારત દેશમાં, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. એટલે એવું કહે છે કે ભારતની સંસ્કૃતિ એ વિવિધતાવાળી છે. ઘણી બધી વિદેશી પ્રજા ભારતની અંદર આવી, ભારતમાં કાયમના માટે તેઓ અહીં સ્થાયી થઈ ગયા અને તેમની જે સંસ્કૃતિ હતી તે સંસ્કૃતિને પણ ભારતે અપનાવી લીધી. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવશું. તો કે જવાહરલાલ નહેરુ એવું કહે છે કે ભાઈ ભારત દેશ એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. શાના માટે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે? તો આપણે જાણીએ છીએ કે ભારત દેશ એ ઘણા બધા રાજ્યોમાં વહેંચાયેલો છે. દરેક રાજ્યની બોલી, એની ભાષા, એનો પહેરવેશ, એની પરંપરા, એની રીતિ રિવાજ બધામાં વિભિન્નતા જોવા મળે છે, અલગપણું જોવા મળે છે. છતાં પણ આપણે બધા જ ભારત દેશના નાગરિક છીએ. ભારત એ આપણો એક દેશ છે. એટલે ભારત દેશે બધી જ સંસ્કૃતિને અપનાવી લીધી છે. છેવટે ભારત દેશ ભલે વિવિધતા ધરાવતો દેશ છે, પણ સાથે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતની એવું કહે છે કે કલા, સ્થાપત્ય, સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજા ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. તો કે આપણા જે પૂર્વજો છે તેણે જે આપણને આપેલો વારસો છે શિલ્પ સ્થાપત્ય ક્ષેત્રે, કલા ક્ષેત્રે, એ શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રનો જે વારસો છે એ વારસો આપણને ગૌરવ અપાવે છે. તો તેના વિશેની આપણે અહીં માહિતી મેળવીશું. જોઈએ પ્રાચીન ભારત ખેતી. આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશમાંથી મળે છે. એવું કહે છે કે આપણું જે જીવન છે, દૈનિક જીવન, આપણે જે રોજબરોજના જીવનની અંદર ખોરાકનો ઉપયોગ કરીએ છીએ, એ ખોરાક જેમ કે અનાજ, શાકભાજી, ફળ ફળાદી, તો આ બધી વસ્તુઓ માટે આપણે ખેત પેદાશ ઉપર આધાર રાખવો પડે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. તો એવું કહે છે કે ખેતીની શરૂઆત આજે ક્યાં 10 વર્ષ પહેલાં કે 20 વર્ષ પહેલાં થઈ નથી, પણ પ્રાચીન સમયથી થયેલી છે, હજારો વર્ષ પહેલાંથી થયેલી છે. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. ઓજારો, હથિયારો, એટલે એવું કહે છે કે ખેતી માટે પણ જેમ કે કુહાડી, દાતરડા વગેરે જેવા જે ઓજારો છે તેનો ઉપયોગ થતો હતો પ્રાચીન સમયની અંદર પણ. અને ખેતી માટે જે પાણીની સુવિધાની જરૂર પડે તો એ પાણીની વ્યવસ્થા, સિંચાઈની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી. પ્રાચીન ભારતમાં
કયા પાકોની ખેતી થતી હતી? તો અહીંયા આપેલું છે કે ભાઈ પ્રાચીન ભારતમાં ખેત ઉત્પાદનમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. તો કે પ્રાચીન ભારતમાં કયા પાકોની ખેતી થતી હતી? તો ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. ત્યાર પછી જોઈએ ઓજારો. હડપ્પા સંસ્કૃતિના ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી. તો એવું કહે છે પ્રાચીન સમયની જે હડપ્ય સંસ્કૃતિ છે એ હડપ્ય સંસ્કૃતિની અંદર ખેતી માટે વપરાતા જે સાધનો છે હળ, એ હળનો અવશેષ મળ્યું નથી, પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે. તેના ઉપરથી ઇતિહાસકારોએ એવું અનુમાન લગાવ્યું કે ખેતી માટે તે સમયે હળનો ઉપયોગ કરવામાં આવતો હશે. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તો કે આજથી આશરે 2500 વર્ષ પહેલાં પણ ખેતી માટે જે ઓજારોનો ઉપયોગ થતો હતો, જે સાધનોનો ઉપયોગ થતો હતો, એ સાધનો લોખંડથી બનાવેલા હતા, જેમાં જંગલને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફાલનો પણ સમાવેશ થાય છે. તો એવું કહે છે કે તે સમયે જંગલને સાફ કરવા, વૃક્ષોને કાપવા માટે કુહાડીનો ઉપયોગ થતો હતો, અને ખેતી કરવા માટે હળ, એની જે ફાલ હોય તે પણ લોખંડથી બનેલી હતી. આ ઉપરાંત દાતરડું કુહાડીથી પ્રાચીન સમયના લોકો પરિચિત હતા, કે તેઓ ખેતી માટે દાતરડું અને કુહાડી જેવા હથિયારો, સાધનોનો ઉપયોગ કરતા હતા. આગળ જોઈએ સિંચાઈ. સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેના રાજ્યનું ટકી રહેલું મુશ્કેલ હતું. તો કે ગામડાઓનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. તો રાજા એવું કહે છે સમૃદ્ધ ગામડા એટલે બધી રીતે સમૃદ્ધ ધનિક ગામડાઓ હતા, અને રાજાઓનું અસ્તિત્વ પણ સમૃદ્ધ ગામડાઓની ઉપર જ ટકેલું હતું. જો આ સમૃદ્ધ ગામડાઓ ન હોય તો રાજાઓનું રાજ્ય પણ ટકી શકે તેમ હતું નહીં. એમનું જીવવું મુશ્કેલ હતું સમૃદ્ધ ગામડાઓ વગર. કેમ? તો કે ગામડાના જે ખેડૂતો છે એ મબલક પ્રમાણમાં ખેત ઉત્પાદન કરતા, પાક ઉત્પાદન કરતા હતા, અને ઉત્પાદન થયેલા પાકમાંથી રાજાને કર આપવામાં આવતો હતો, જેનાથી રાજા પોતાનું રાજ્ય ટકાવી રાખતો હતો. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરુરો પણ મહત્વપૂર્ણ પગલાં હતા. તો કે ખેતીનો વિકાસ કરવા માટે નવા સાધનો, આ ઉપરાંત પાકને રોપણ કરવા માટે એના જે પાકનું વાવેતર કરવામાં આવે છે તે મહત્વપૂર્ણ હતું. તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. તો કે સિંચાઈ વગર, પાણી વગર ખેતી શક્ય નથી. ખેતીનું સારું વિકાસ કરવા માટે, સારું ઉત્પાદન મેળવવા માટે સિંચાઈની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી. આ સિંચાઈ વ્યવસ્થાની અંદર નહેર, કૂવા, તળાવ તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. તો એવું કહે છે સિંચાઈ માટે નહેરોનું બાંધકામ કરવામાં આવ્યું, જ્યાં ખેતરોની અંદર પાણીની સુવિધા, ખેડૂતોને પાણીની સુવિધા મળી રહે. કૂવાઓ બંધાવવામાં આવ્યા, તળાવોનું ખોદકામ કરાવવામાં આવ્યું, કૃત્રિમ જળાશયો, તળાવો ખોદાવવામાં આવ્યા. આગળ જોઈએ પ્રાચીન ભારત ગ્રામીણ જીવન. પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. એવું કહે છે કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત, તેની અંદર ગ્રામીણ એટલે ગામડાના લોકોનું જીવન કેવું હતું તો જોઈએ. અહીંયા ઉત્તર ભારતની વાત કરી છે કે ઉત્તર ભાગમાં ગામડાનો વડો ગ્રામભોજક કહેવાતો હતો. તો એવું કહે છે ગામડાનો જે મુખ્ય વડો, જેમ હાલની અંદર ગામનો મુખ્ય વ્યક્તિ સરપંચ તરીકે ઓળખાય, એવી જ રીતે ઉત્તર ભારતની અંદર ગામનો જે મુખ્ય વ્યક્તિ છે, વડો, એ ગ્રામ ભોજક કહેવાતો હતો. હાલમાં જેમ આપણે સરપંચથી ઓળખીએ છીએ તેમ તે સમયે ગ્રામ ભોજક કહેવાતો હતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. તો કે આ જે ગ્રામ ભોજકનું પદ છે, હોદ્દો છે, તે એક જ પરિવારનો, જે મોભી પરિવાર હોય, ધનિક પરિવાર હોય, એ પરિવારના લોકો વારાફરતી, એવું કે છે પેઢી દર પેઢી વંશ પરંપરાગત હોય. માનો કે પહેલાં
ગામનો કુટુંબનો સૌથી મોટો વ્યક્તિ હોય તો એ વ્યક્તિ મૃત્યુ પામે પછી એના પુત્રને એ ગ્રામભોજકની ગાદી આપે. ત્યાર પછી એ વ્યક્તિ મૃત્યુ પામે તો એના પુત્રને, આમ પુત્રને વારસામાં આ વંશ પરંપરાગત પદ મળતું હતું. ગ્રામભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. તો કે ગામનો જે મુખ્ય વ્યક્તિ વડો છે ગ્રામભોજક, એ મોટાભાગના ગામડાઓની અંદર સૌથી વધારે જમીન ધરાવતો હતો, જમીનનો માલિક હતો. આ ગ્રામભોજક માણસોને, ભાડુતી માણસો રાખીને તેની પાસે ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેને સોંપતા. તો કે રાજાઓ ગામડામાંથી કરવેરા ઉઘરાવવાનું કામ કોને સોંપતા હતા? તો કે ગ્રામભોજકને સોંપતા હતા. ગ્રામભોજક ગામના લોકો પાસેથી કર ઉઘરાવે અને એ ઉઘરાવેલું કર રાજાને આપતો હતો. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતો. તો કે ગામની અંદર કાયદો, ન્યાય આપવાનું કામ કરતો હતો. અને સાથે સાથે ગામની જે કંઈ જરૂરિયાતો હોય એ જરૂરિયાતોને પૂરી કરવી, તેના માટેની વ્યવસ્થા ગોઠવવી. જેમ કે પાણીની સમસ્યા હોય તો કૂવા ખોદાવવા, તળાવો ખોદાવવું, રસ્તાઓનું બાંધકામ કરાવવું વગેરે જેવી વ્યવસ્થાઓ પણ તે સંભાળતો હતો, ગ્રામભોજક. ત્યાર પછી જોઈએ તો દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા: મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો. તો દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા. પહેલું એવું કે છે મોટા જમીનદારો, જેની પાસે વધારે જમીન હોય તેવા મોટા જમીનદારો. બીજું એવું કે છે નાના ખેડૂતો, જેની પાસે માત્ર પોતાનું જીવન ગુજારી શકાય તેટલી જમીન હોય અને તેમાંથી તે પોતાના જીવનનું ભરણ પોષણ કરતો હોય. અને ત્રીજો વર્ગ એવો છે જમીન વિહોણા મજૂરો, જેમની પાસે જમીન નથી, જે બીજાના ખેતરોમાં ગઈને ખેત મજૂર તરીકેનું કામ કરે છે, તે મજૂરો. આગળ જોઈએ નગર જીવન. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલા મહાજનપદોની રાજધાની હતા. તો એવું છે કે મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલા જે રાજાઓ, મહાજનપદો એટલે કે જે રાજાઓ હતા, એ રાજાઓની રાજધાની હતી. મુખ્ય એક નગર હતું કે જ્યાંથી રાજા પોતાના રાજ્યનો વહીવટ કરતો હતો, રાજધાની હતું. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. તો એવું કહે છે કે શહેરોના ફરતે કિલ્લાબંધી, દિવાલો, મોટી મોટી સુરક્ષિત દિવાલો કરી હતી કે જેનાથી બીજા કોઈ રાજા તેની ઉપર આક્રમણ કરી શકે નહીં. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા, જેને ખાડ કૂવા તરીકે કહેવાય. વલયકૂપ પ્રાપ્ત, એવું કહે છે કે વલયકૂપ એટલે કે તે સમયે પણ કૂવાઓ, ખાડ કૂવાઓ હતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. તો કે આ વલયકૂપ શાના માટે ઉપયોગમાં લેવાતા? તો કે શૌચાલય, નીક એટલે કે ગંદા પાણીનો નિકાલ માટે, અને કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. તો કે ગામડાના લોકો અને શહેરના લોકો ખોરાક તરીકે ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી અને માંસ માછલાનો ઉપયોગ કરતા હતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્ર પહેરતા. તો એવું કહે છે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્ર પહેરતા શરીરની ઉપર. શરીરના ઉપરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી, જે નીચેના ભાગમાં પહેરવામાં આવતું હતું તે વસ્ત્રને નીવી કહેવાતું, અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું હતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. તો એવું કહે છે કે તેમનો પહેરવેશ કેવો હતો પુરુષ અને સ્ત્રીઓનો? તો મોટાભાગે એવું સામાન્ય રીતે 2 વસ્ત્ર પહેરતા. શરીરના નીચલા ભાગમાં જે વસ્ત્ર પહેરવામાં આવતું તેને નીવી કહેવાતું, અને ઉપરના ભાગમાં જે વસ્ત્ર પહેરાતું એને વાસ કહેવાતું. કેટલીક વાર એવું કહે છે કે ઉપરના વસ્ત્રની સાથે તેઓ દુપટ્ટો જેવું નાખતા, જેને અધિવાસ તરીકે ઓળખાતું હતું. પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે: લલિત કલા અને નિદર્શન કલા. તો એવું કહે છે ઇતિહાસકારો ભારતની કલાને 2 ભાગમાં વહેંચે છે: લલિત કલા અને નિદર્શન કલા.
લલિત કલામાં શેનો સમાવેશ થાય? તો એવું કે છે ચિત્રકલાનો. બીજું સાહિત્ય. સાહિત્ય એટલે શું? તો કે ગ્રંથો, પુસ્તકો. સ્થાપત્ય એટલે કે મંદિરો, મસ્જિદો, મકબરાઓ, પથ્થરોમાંથી જે ઇમારતો બનાવવું એ સ્થાપત્ય. સંગીત અને માટીકલા, માટીમાંથી જુદા જુદા વાસણો બનાવવા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય, જુદા જુદા પ્રકારના નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે. તો કે એ સમયે કોઈ આપણી જેમ આધુનિક યુગ ન હતો કે ટેલિવિઝન, ટીવી, મોબાઈલ હોય, તો એ સમયે લોકોને મનોરંજન માટે નૃત્ય અને નાટકો બતાવવામાં આવતા, જેનાથી તેઓ મનોરંજન મેળવતા હતા. આગળ જોઈએ ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્માંતર અને વિદેશી મુસાફરોના વર્ણનનો એમ 3 ભાગમાં વહેંચેલું છે. તો કે ભારતનું સાહિત્યનો વારસો એ 3 ભાગમાં વહેંચાયેલો છે. પહેલું કીધું ધાર્મિક, બીજું ધર્માંતર અને ત્રીજું વિદેશી મુસાફરોનું વર્ણન. જોઈએ તેમાંનો પહેલો ભાગ એ ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. ભારતનું સૌથી પ્રાચીન સાહિત્ય એટલે વેદ. આ વેદો, તેની સંખ્યા 4 છે. વેદો કેટલા છે? તો કે વેદો 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ તમને પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાઈ શકે કે વેદો કેટલા છે અને કયા કયા? તો વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. તો કે આ વેદોની અંદર જે લખાયેલી જે ઋચાઓ હતી, એ ઋચાઓને સમજવા માટે કે ઋચાઓનો અર્થ શું થાય છે, એ અર્થને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથ અને આરણ્યકોની રચના કરવામાં આવી હતી. જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપટ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. તો કે છે કે વેદો ઉપરાંત ભારતના 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારત. આ રામાયણ અને મહાભારતની ઉપરથી પ્રાચીન ભારતીય સમાજ, તેની સંસ્કૃતિ અને તેનો ધર્મ, સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ એટલે રામાયણ અને મહાભારત. વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું. તો કે મહાભારત કોણે લખેલું? તો વેદવ્યાસે લખેલું. આ વેદવ્યાસે લખેલું મહાભારત શરૂઆતમાં જય સંહિતા નામથી ઓળખાતું હતું, જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું. આ મહાભારતની અંદર 1,00,000 શ્લોકોનું વર્ણન કરવામાં આવેલું છે. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રી રામની કથાઓની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું ચિત્રણ થયેલું છે. તો કે રામાયણની રચના કોણે કરી? તો કે વાલ્મીકીએ કરી. આ રામાયણની અંદર વિષય વસ્તુ, કથા વસ્તુ શું છે? તો કે શ્રી રામ ભગવાનની કથાઓ છે. તેમનું આદર્શ જીવન કે સમાજની અંદર એક પુરુષ, તેનું સ્થાન કેવું હોય, મર્યાદા પુરુષોત્તમ તરીકે શ્રી રામ ભગવાનને ઓળખાય કે સમાજની અંદર પુરુષ અને સ્ત્રી, એમના કેટલાક આદર્શો, એમનું નૈતિક જીવન ધોરણનું આલેખન કરવામાં આવેલ છે. આગળ જોઈએ 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલ્યો ગ્રંથો છે. તો કે ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો કે 108. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનમાં મહાન ગ્રંથો છે. ભારતના તત્વજ્ઞાનમાં મહાન ઉપનિષદો તરીકે કઠ, કેન, પ્રશ્ન, મુકણ, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય. પુરાણોની સંખ્યા 18 જેટલી છે.
તો ઉપનિષદોની સંખ્યા 108 અને પુરાણોની સંખ્યા 18. આ પુરાણોમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, શિવ પુરાણ વગેરે જેવા કેટલાક પુરાણોના ગ્રંથો પણ પ્રખ્યાત થયા છે જેના વિશે આપણે માહિતી મેળવેલ છે. બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. તો કે બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના કેટલાક ગ્રંથો, કેટલાક પુસ્તકો લખેલા છે જેની અંદરથી સમાજના લોકોનું જીવન કેવું છે, સમાજ જીવન કેવું હોવું જોઈએ અને ધર્મ શું છે તેના વિશેની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવાય છે. તો કે બૌદ્ધ ધર્મનો જે મૂળ ગ્રંથ છે, મૂળ પુસ્તક છે તેને ત્રિપિટકના નામે ઓળખાય છે. તેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિગમ પિટકનો સમાવેશ થાય છે. તો કે આ ત્રિપિટકની અંદર શેનો સમાવેશ થાય છે? તો સુત્ત પિટક, વિનય પિટક અને અભિગમ પિટક. આ સિવાય જાતક કથાઓ, તો કે બૌદ્ધ ધર્મની અંદર કેટલીક જાતક કથાઓ પણ છે જેમાં દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જી મનિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાન્હો પ્રશ્નો અને આર્યમંજીસી શ્રી મૂળકલ્પ અગત્યનો બૌદ્ધ ગ્રંથ છે. તો એવું કહે છે કે નાગસેનનું મિલિંદ પાન્હો પ્રશ્નો અને આર્યમંજીસી શ્રી મૂળકલ્પ એ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબેટ ભાષામાં બૌદ્ધ ગ્રંથની કજાર અને તંજર 2 સંહિતા પ્રસિદ્ધ છે. તો કે તિબ્બત ભાષાની અંદર બૌદ્ધ ધર્મના 2 મહાન પ્રસિદ્ધ સાહિત્ય કજાર અને તંજર. જાતક કથાઓ દીઘ નિકાય, મજ્જી મનિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. તો કે જાતક કથાઓમાં, બૌદ્ધ ધર્મની જાતક કથાઓમાં દીઘ નિકાય અને મજ્જી મનિકાય. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનું શાસન, ત્રયાશ્રય અને કાર્તિકોમુદી મુખ્ય છે. તો કે આ ઉપરાંત બૌદ્ધ ધર્મની અંદર કેટલાક મહાન ગ્રંથો, પ્રસિદ્ધ ગ્રંથો જેમાં બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનું શાસન, ત્રયાશ્રય અને કાર્તિકોમુદી તે પ્રસિદ્ધ ગ્રંથો છે બૌદ્ધ ધર્મના. આગળ જૈન ગ્રંથોને આગમ ગ્રંથ કહેવામાં આવે છે. તો કે જૈન ધર્મનું જે મુખ્ય ગ્રંથ છે તેને આગમ કહેવાય છે. જેમ બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ છે તેને ત્રિપિટક કહેવાય, તેવી જ રીતે જૈન ધર્મનો જે મુખ્ય ગ્રંથ છે તેને આગમ તરીકે ઓળખવામાં આવે છે કે આગમ કહે છે. જેમ હિન્દુ ધર્મનો શ્રીમદ ભગવદ્ ગીતા, તેમ બૌદ્ધ ધર્મનો ત્રિપિટક અને જૈન ધર્મનો આગમ. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. તો કે આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? જૈન ધર્મના આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચેલું છે. તો એવું કહે છે કે જૈન ધર્મનું જે પ્રાચીન સાહિત્ય છે એ પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ અને વૈતાલિક દર્શાવેતાલિક સૂત્ર અગત્યના છે. તો કે જૈન ધર્મના મુખ્ય ગ્રંથોમાં આગમ, આચાર અંગ, વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર એ અગત્યના ગ્રંથો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે જોયું આજે કે પ્રાચીન ભારતમાં ખેતી કઈ રીતે થતી, ખેતી માટેના ઓજારો કયા વપરાતા હતા, સિંચાઈની સુવિધા, પ્રાચીન ભારતના ગ્રામીણ લોકોનું જીવન, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતના ગામડાના લોકોનું જીવન કેવું હતું, નગરના લોકો, શહેરના લોકોનું જીવન કેવું હતું,
પ્રાચીન ભારતની કલાઓ તો 2 ભાગમાં વહેંચાયેલી હતી, લલિત કલા અને નિદર્શન કલા. લલિત કલામાં ચિત્રકલા, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટી કલા વગેરેનો સમાવેશ થતો, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થતો હતો. અને ભારતમાં સાહિત્યનો વારસો તો સાહિત્યના વારસામાં ભારતનું સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું, ધાર્મિક, ધર્માંતર અને વિદેશી મુસાફરો, જેમાંથી આપણે એકની વાત કરી ધાર્મિક સાહિત્ય. હવે પછી ધર્માંતર એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. તમારે હોમવર્કની એક PDF ફાઇલ આવશે જેની અંદર વિશેષ પ્રશ્ન છે 10 પ્રશ્ન, જે PDFની અંદર જવાબ પણ આપી જ દીધા છે. તમારે SSની પાકી બુકની અંદર આ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે.